મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે. સુરત જિલ્લામાં પણ મેઘરાજાની ધીમી ધારે પધરામણી થઈ ચૂકી છે. ત્યારે ભારે વરસાદ પડે તે અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ પ્રી મોન્સૂન કામગીરીનો ધમધમાટ છેલ્લા ઘણા સમયથી આદરી લેવામાં આવ્યો છે. રાંદેર અને કતારગામને જોડતા કોઝવે પર લોખંડની ગ્રીલ કાઢીને વાંસની આડસ બાંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કોઝવે પર બંને બાજુ પર દર વર્ષે ચોમાસું શરૂ થાય તે પહેલા જ અગાઉથી લોખંડની ગ્રીલ કાઢી નાખવામાં આવે છે. વરસાદી પાણીમાં કોઝવેની સપાટી 6 મીટરથી ઉપર જતી રહે ત્યારે ધસમસતા પાણીમાં ગ્રીલ તણાઈ ન જાય તે માટે વાંસની આડસ લગાવવામાં આવતી હોય છે. જો કે ભારે પાણીના પ્રવાહમાં કંઈક મોટી વસ્તુ તણાઈ આવે ત્યારે વાંસની આડસ પણ ટક્કર ઝીલતી નથી. વાંસની આડસ બાંધવાનું સવારથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. શ્રમિકો દ્વારા વાંસની આડસને કાથીની દોરીથી બાંધી દેવામાં આવી છે. જો કે આ વર્ષે પણ સારું ચોમાસું હોવાથી અટકળો વહેતી થઈ હોવાથી કોઝવે આ વખતે પણ ઘણા દિવસો બંધ રહે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.